એક સિમ્પલ ટ્યુશન ટીચરથી શરૂ થયેલી જર્ની કે આજે જર્મન લેંગ્વેજવાળા બધા સ્ટુડન્ટ્સના ડ્રીમ્સને પૂરું કરવામાં હેલ્પ કરે છે. સર, જેમ તમે જણાવ્યું હમણાં કે જર્મનીમાં ફ્રી એજ્યુકેશન મળે છે, તો એ ફ્રી એજ્યુકેશન માટેના ક્રાઇટેરિયા શું છે? ઇન્ટરનેશનલી બધા સ્ટુડન્ટ્સ પ્રિફર તો ઇંગ્લિશ જ કરે. પહેલાં 95% પહેલાં ઇંગ્લિશમાં જ જવા કરે, એટલે એમાં કોમ્પિટિશન વધારે હોય એડમિશન લેવા માટે. અને એડમિશન લેવા માટે કોમ્પિટિશન વધારે હોય. તો આ જર્મન લેંગ્વેજની એક્ઝામના કેટલાક લેવલ્સ હોય છે અને કેટલું ડિફિકલ્ટ હોય છે? તો સ્ટાર્ટિંગ A1 A2 થી થાય છે. A1 A2 બિગિનર્સ લેવલ કહેવાય, B1 B2 ઇન્ટરમીડિયેટ લેવલ. ઓનેસ્ટલી વિશાલ સર, અત્યારે ઘણા બધા લોકો એબ્રોડ જાય છે, તો શું આજના ટાઈમમાં એબ્રોડ જવું વર્થ ઇટ છે ખરું? એબ્સોલ્યુટલી વર્થ ઇટ છે, જો ક્લિયર ગોલ હોય, પ્રોપર ગાઈડન્સ હોય. જે દેખાવડામાં આવીને એબ્રોડ જવા માંગતા હોય છે, એપ્રોક્સ 90% તો એવા સ્ટુડન્ટ હોય છે, પેલો ભાઈ જાય છે એટલે મારે જવું છે, મારો ફ્રેન્ડ જાય છે એટલે મારે જવું છે, મારો રિલેટિવ મારો ભાઈ ગયો છે એટલે જવું છે. સર, વિઝા એક્સેપ્ટન્સ અને રિજેક્શનનો અને એડમિશન એક્સેપ્ટન્સ અને રિજેક્શનનો રેશિયો કેટલો હોય છે? વિઝા રેશિયો સારો હતો 2025 સુધી, પણ ધીમે ધીમે એમ્બેસીમાંથી રિજેક્શન્સ આવવા લાગ્યા. અને આજકાલ જેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બધા જ એબ્રોડ જવા માંગે છે સ્ટડીઝ માટે, તો શું આપણી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં કોઈ ફોલ્ટ છે કે બધા એમાં કેવું છે, બધા સ્ટુડન્ટ રટ્ટામાર કરી રહ્યા છે. ખાલી આન્સર્સ યાદ રાખવા, માર્ક્સ લાવવા, પ્રેક્ટિકલ લર્નિંગ કઈ રીતે કરવું એ બધા સ્ટુડન્ટ કરતા નથી. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ સિપ ઓફ સક્સેસ. આજે આપની સાથે છે વિશાલ કથિરિયા, જેઓ પાછલા 17 વર્ષની એજ્યુકેશન ફિલ્ડમાં સ્ટુડન્ટ્સને ગાઈડ કરી રહ્યા છે. આજે આપણે રિયલ વાતો કરીશું એબ્રોડ વિશે. સ્ટુડન્ટ્સ મિસ્ટેક્સ ક્યાં કરે છે, ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ શું છે, કઈ રીતે અપ્લાય કરવું જોઈએ અને અહીંયાથી કઈ રીતે પ્રિપેર કરવું જોઈએ. સો વેલકમ વિશાલ સર. થેન્ક યુ. કેમ છો તમે? ઓલ ઇઝ વેલ. તમે કહો. સર, તમારી જર્ની તમારે એક લાઇનમાં ડિસ્ક્રાઇબ કરવી હોય તો કઈ રીતે કરશો? જર્નીમાં કહું તો એક સિમ્પલ ટ્યુશન ટીચરથી શરૂ થયેલી જર્ની કે આજે જર્મન લેંગ્વેજવાળા બધા સ્ટુડન્ટ્સના ડ્રીમ્સને પૂરું કરવામાં હેલ્પ કરે છે. સિમ્પલ ટ્યુશન ટીચરથી લઈને એબ્રોડ સ્ટડીઝ માટે સ્ટુડન્ટ્સને પ્રિપેર કરાવવાનું ટ્રાન્ઝિશન તમારી લાઈફમાં કઈ રીતે આવ્યું હતું? હવે તો પહેલેથી વાત કરું તો 2009માં હું કોલેજ સ્ટુડન્ટ હતો, ત્યારે પાર્ટ ટાઈમ ટ્યુશન ક્લાસમાં એઝ અ આસિસ્ટન્ટમાં જોબ કરતો હતો. પછી ધીમે ધીમે આફ્ટર સ્ટડી મેં મારું પોતાનું કોચિંગ ક્લાસ સ્ટાર્ટ કર્યું, અને એમાંથી સ્ટુડન્ટ્સે મને કહ્યું કે સર અમારે પણ જર્મન લેંગ્વેજ શીખવી છે, IELTS કરવું છે. એમાંથી મને આઈડિયા આવ્યો કે શું આપણે પણ આપણો પોતાનો જર્મન લેંગ્વેજ કોચિંગ શું કામ સ્ટાર્ટ નહીં કરીએ. તો એમાંથી અમે જર્મન લેંગ્વેજ પોતાનું કોચિંગ સ્ટાર્ટ કર્યું, અને ધીમે ધીમે આગળ વધતા ગયા અને સ્ટુડન્ટ્સના રિઝલ્ટ આવવા લાગ્યા. તેમાં અમને સફળતા મળતી ગઈ. સર, તમે સ્પેસિફિકલી જર્મન લેંગ્વેજ જ કેમ સિલેક્ટ કરી? રીઝન તો ખાસ કાંઈ નથી, પણ એ ટાઈમે 2017માં જ્યારે અમે જર્મન લેંગ્વેજ કોચિંગ સ્ટાર્ટ કર્યું, એક તો જર્મન લેંગ્વેજના ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં ઓછા હતા, પ્લસ જર્મની સ્ટુડન્ટ્સ પણ ઓછા જતા હતા. મેઇન તો જર્મની આ કોરોના પછી વધારે સ્ટુડન્ટ જવા લાગ્યા, તો સ્ટુડન્ટ્સને પહેલાં તો ખબર જ નહોતી કે જર્મનીમાં ફ્રી એજ્યુકેશન મળે છે, બરાબર. એટલે એ બધી અવેરનેસ લાવવા માટે અમે સ્પેસિફિકલી જર્મની જ ચૂઝ કર્યું કે સ્ટુડન્ટ્સને ખબર પડે કે ફ્રી એજ્યુકેશન છે, અને ફ્રી એજ્યુકેશન ફક્ત જર્મન લેંગ્વેજમાં જ નહીં, ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ તમને ફ્રી એજ્યુકેશન આપે છે. એટલે કે આ બધા સર્કમટેન્સીસ હતા કે ફક્ત અમે જર્મની સ્ટાર્ટ કર્યું અને એમાં અમે આગળ વધ્યા. સર, જેમ તમે જણાવ્યું હમણાં કે જર્મનીમાં ફ્રી એજ્યુકેશન મળે છે, તો એ ફ્રી એજ્યુકેશન માટેના ક્રાઇટેરિયા શું છે? સ્પેસિફિક ક્રાઇટેરિયામાં તો કેવું છે, હવે ઇન્ટરનેશનલી આપણે કેમ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ આવે, એવી રીતે ત્યાં ઇંગ્લિશ મીડિયમ અને જર્મન મીડિયમ આવે. એટલે કે જર્મન લેંગ્વેજમાં જો તમારે સ્ટડી કરવું હોય તો જર્મન લેંગ્વેજ શીખવી પડે, ઇંગ્લિશમાં સ્ટડી કરવું હોય તો IELTS તમારે કરવી પડે. ઇન્ટરનેશનલી બધા સ્ટુડન્ટ્સ પ્રિફર તો ઇંગ્લિશ જ કરે. પહેલાં 95% પહેલાં ઇંગ્લિશમાં જ જવા કરે, એટલે એમાં કોમ્પિટિશન વધારે હોય એડમિશન લેવા માટે. અને એડમિશન લેવા માટે કોમ્પિટિશન વધારે એટલે ઓબ્વિયસ છે તમારા અહીંના 12th યા તો તમારા બેચલરના પર્સન્ટેજ હાઈ હોવા જોઈએ. એટલે કે જેના વધારે સારા પર્સન્ટેજ હશે અને IELTSનો સ્કોર સારો હશે એને ઇંગ્લિશમાં એડમિશન મળશે, બીજા બધાને જર્મનમાં એડમિશન મળશે. અને પ્લસ અત્યારે ઘણી યુનિવર્સિટી ઇંગ્લિશની સાથે જર્મન લેંગ્વેજ A1 A2 યા તો B1 લેવલના સર્ટિફિકેશન માગે છે. ને એમ બી જો તમારો કોર્સ ઇંગ્લિશમાં હોય તો બી ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરવા, સર્વાઈવ કરવા તમારે જર્મન લેંગ્વેજ શીખવી જ પડશે. ઓકે. તો આ જર્મન લેંગ્વેજની એક્ઝામના કેટલાક લેવલ્સ હોય છે અને કેટલું ડિફિકલ્ટ હોય છે? લેવલની વાત કરું તો સ્ટાર્ટિંગ A1 A2 થી થાય છે. A1 A2 બિગિનર્સ લેવલ કહેવાય, B1 B2 ઇન્ટરમીડિયેટ લેવલ કહેવાય. ઓકે. A1 A2માં A1માં તો એક સેન્ટેન્સ બનાવવા સુધીનું આવે છે,
A2માં તમારે એક પેરેગ્રાફ બનાવવાનો, કોઈ એક ટોપિક આપેલો હોય, ધારો કે ઓવરલવ એટલે વેકેશન, બરાબર? તો એના ઉપર તમારે આખું ડિસ્ક્રાઇબ કરવાનું હોય, 5-7 સેન્ટેન્સ બનાવવાના હોય છે સ્પીકિંગમાં યા તો રાઇટિંગમાં. B1 લેવલ એનાથી ઉપરના લેવલનું આવે છે અને B2 એનાથી પણ ઉપરના લેવલ. એ સિવાય ઉપર આગળ લેવલ આવે છે, C1 આવે, C2 આવે, ટેસ્ટડાફ આવે, પણ જનરલી અહીંથી તમારે વિઝા માટે B1 લેવલ સુધી હોય તો તમારું ચાલે છે, વિઝા આવે છે. જર્મની બાબતે સૌથી મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું હોય છે સ્ટુડન્ટ્સની વચ્ચે? મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં તો કેવું છે, બધા સ્ટુડન્ટને એમ થાય છે અહીંથી પ્રોપર પહેલાં તો જર્મન લેંગ્વેજ નથી શીખતા. ઇંગ્લિશ કોર્સમાં એડમિશન હોય, ઓબ્વિયસ છે જર્મન લેંગ્વેજની રિક્વાયરમેન્ટ નથી અત્યારે વિઝા માટે કે સ્ટડી માટે. એટલે બધા સ્ટુડન્ટ્સને એવું થાય છે કે આપણે ત્યાં જઈને જર્મન લેંગ્વેજ શીખશું, અત્યારે તો આપણે કંઈ જરૂર નથી. ઓકે, તો પછી ત્યાં જઈને કેવું થાય છે, સ્ટુડન્ટે ક્યારે વિચાર્યું ન હોય. એક તો જર્મન લેંગ્વેજ શીખવામાં એ લોકો ડિલે કરતા જાય. શું કામ? કારણ કે એમની પાસે ટાઈમ જ નથી હોતો. કઈ રીતે? એક તો એમને ક્યારેય વિચારવું ન હોય દરરોજના 1.5-2 કલાક એનું પોતાનું ફૂડ બનાવવામાં જાય. કારણ કે અત્યાર સુધી ફૂડ જાતે બનાવ્યું ન હોય, કઈ રીતે બધું તૈયાર મળતું હોય, દરરોજના 2 કલાક એમાં જાય, દરરોજના 2-3 ટાઈમ તમે જમવાનું પોતાનું બનાવો તો. પછી પેલું ફોકસ બધા સ્ટુડન્ટ્સને એવું હોય કે ફટાફટ પૈસા કમાય, એટલે પાર્ટ ટાઈમ જોબ કરવાની હોય દરરોજના 5-7 કલાક, યા તો ઘણા સ્ટુડન્ટ તો 10-10 કલાક બી જોબ કરે છે રેગ્યુલર ડેઝમાં, મંડે ટુ ફ્રાઈડેમાં પણ. ઓકે, પછી ત્રીજું મેઇન શેના માટે ગયા છે બધા સ્ટુડન્ટ? સ્ટડી માટે. એ બધામાંથી ટાઈમ રહે તો એ સ્ટડી કરશે, અને પ્લસ વીકેન્ડમાં છે કાં તો રેગ્યુલર ડેઝમાં ઇન્ડિયા પોતાના ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, એની સાથે ફોનમાં વાત કરવામાં, એટલે આમ જ એક વીક પૂરું થઈ જાય છે. એટલે એ લોકોને જર્મન લેંગ્વેજ શીખવાનો ટાઈમ જ નથી રહેતો, બરાબર? એટલે એ લોકો મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે કે ત્યાં જઈને થઈ જશે જર્મન લેંગ્વેજ, પણ પ્રોપર થતી નથી. અને પછી આફ્ટર સ્ટડી પૂરું થાય ત્યારે જોબ લેવામાં એમને તકલીફ પડે છે. કારણ કે સીવીમાં તમારે B1 યા તો B2 નહીં હોય, યા તો લેંગ્વેજ તમને નહીં આવડતી હોય, ત્યાં સુધી તમને જોબ નથી મળવાની. પછી એ સ્ટુડન્ટ જ એવું કહે છે કે અહીંયા જોબ નથી મળતી. પણ તમે જર્મન લેંગ્વેજ શીખો તો ઓબ્વિયસ જોબ છે જ તમારી પાસે. તમારા અકોર્ડિંગ જર્મનીમાં સ્ટુડન્ટ્સનું ફ્યુચર કેટલું સિક્યોર છે? જર્મનીમાં જે લોકો ગમે તે ફિલ્ડનું હોય, જર્મન લેંગ્વેજ શીખશે, જર્મન લેંગ્વેજ એને આવડશે તો એનું ફ્યુચર સિક્યોર છે, ગમે તે ફિલ્ડનું હોય. મિનિમમ B1 અથવા તો B2, અત્યારના ટાઈમ પ્રમાણે B2 હોય તો વધારે સારું, કારણ કે કોમ્પિટિશન એટલી હાઈ થતી જાય છે. B1 તો બધા હવે કરવા લાગ્યા છે. B2 સુધી એ જર્મન લેંગ્વેજ કમ્પ્લીટ કરી લેશે તો ત્યાં એને જોબ લેવામાં બી સારું પડશે, પ્લસ સાથે એની જે ફિલ્ડમાં એ સ્ટડી કરે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશે. બધા સબ્જેક્ટ્સ વ્યવસ્થિત સ્ટડી કરશે, એમાં ઉપર થીસીસ કરશે, ઇન્ટર્નશિપ કરશે, જે પોતાની સ્કિલ ડેવલપ કરશે તો ઓબ્વિયસ છે એને જોબ મળવાની જ છે. અને પ્લસ ઇનકેસ જો એને જર્મનીમાં જોબ નથી મળતી તો એનું જર્મન લેંગ્વેજ શીખેલું વેસ્ટ નથી. જર્મન લેંગ્વેજ ઓફિશિયલ 6 કન્ટ્રીમાં ચાલે છે, બાજુમાં ઓસ્ટ્રિયા છે, સ્વિટ્ઝરલેન્ડ છે, બધી જગ્યાની ઓફિશિયલ લેંગ્વેજ જર્મન લેંગ્વેજ જ છે. ઇવન અમારી પાસે પણ ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝરલેન્ડના સ્ટુડન્ટ્સ જર્મન લેંગ્વેજ શીખવા અહીંયા આવે છે. એટલે લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરશે તો એને જોબ સારી જ છે જર્મનીમાં. તમે ઘણા લાંબા ટાઈમથી છો આ ફિલ્ડમાં, તો તમારા એક્સપિરિયન્સના અકોર્ડિંગ જ્યારે સ્ટુડન્ટ્સ તમારી પાસે આવે છે તો ફિક્સ કરીને આવે છે કે મારે જર્મની જ જવું છે, કે તમારે એમને કાઉન્સિલ કરવા પડે છે કન્ટ્રી બાબતે? એટલે અમુક સ્ટુડન્ટ રેર કેસમાં કોઈ 12th પૂરું કરીને આવ્યો, એ લોકોને આઈડિયા નથી હોતો કે કઈ કન્ટ્રીમાં જવું. અને ઇનકેસ કદાચ એવું હોય કે મારે જર્મની જ જવું છે તો એવો આઈડિયા નથી હોતો કે ઇંગ્લિશમાં જવું કે જર્મનમાં જવું. તો એના માટે મારે ગાઈડ કરવું પડે, પ્રો એન્ડ કોન્ટ્રાસ્ટ શું છે, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એ બધું. બાકી તો મોસ્ટલી નક્કી કરીને જ આવેલા હોય છે કે મારે જર્મની જવું છે. પ્લસ ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે જે બે બાજુ પગ રાખે, બીજી કન્ટ્રીમાં બી પ્રોસેસ શરૂ હોય, જર્મનીમાં બી શરૂ હોય. ત્યાંથી રિજેક્શન આવે તો અહીંયા જવાનું, અહીંથી રિજેક્શન આવે તો અહીંયા જવાનું. એ બધું પોતાના સ્ટુડન્ટ ઉપર હોય છે. પણ મેઇન છે એ ફોકસ રાખે કે મારે જર્મની જ જવું છે, લેંગ્વેજ શીખવી જ છે, તો 4 થી 5 મહિનામાં, વધીને 6 મહિનામાં એ B1 B2 સુધી ક્લિયર કરી શકે છે. અત્યારના ટાઈમમાં ઘણા પેરેન્ટ્સના માઇન્ડમાં એવું હોય છે કે મારો છોકરો જો USA કે કેનેડા હોય તો સારું. તો તમારું મંતવ્ય શું છે? નવા કન્ટ્રીઝ એક્સપ્લોર કરે જ્યાં કોઈ નથી જતું એવા કન્ટ્રીઝમાં જવાય, કે ઓલરેડી જે હાઇપ્ડ કન્ટ્રીઝ છે ત્યાં કન્ટિન્યુ કરાય? આફ્ટરઓલ બધાનું વિઝન તો લાસ્ટમાં શું હોય છે? પૈસા કમાવાનું, બરાબર છે. બધી જ જગ્યાએ જોબ તો છે જ બધા કન્ટ્રીમાં, પણ આફ્ટર સ્ટડી PRની ઓપોર્ચ્યુનિટીઝ છે, ત્યાં સેટલ થવાની ઓપોર્ચ્યુનિટીઝ છે, એ બધી પણ જોવી પડે. USA કેનેડા પણ છે, ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી છે, સ્ટુડન્ટને ચાલે છે, પણ જોબ સિક્યોરિટી ક્યાં વધારે છે, બરાબર, એ પણ તમારે જોવું પડે. એટલા માટે એ તો સ્ટુડન્ટ ઉપર ડિસાઇડ કરે યા તો પેરેન્ટ્સ ઉપર.
ઘણા પેરેન્ટ્સને બી એવો મોહ હોય કે સ્ટુડન્ટ જાય તો એની પાછળ પાછળ આપણે જઈએ, બરાબર. એટલા માટે લોકો યુએસએ કેનેડા બી વધારે જાય છે. પણ જર્મનીમાં બી પોસિબલ છે, પણ કેવું છે, બધા સ્ટુડન્ટને અત્યારે તો હોય પણ સેટલ થવાવાળા બહુ ઓછા પેરેન્ટ્સ હોય છે, એટલે જર્મની બી મોકલી શકે સ્ટુડન્ટ, એમાં કંઈ વાંધો છે નહીં એમ. તમારી જે આખી ટીચિંગ જર્ની છે એમાં તમારી માટેનો સૌથી મોટો અને સૌથી પ્રાઉડેસ્ટ મુમેન્ટ કયો હતો? પ્રાઉડ મોમેન્ટમાં તો કહું ને, એક સ્ટુડન્ટ હતો 2024માં. એણે 12th પાસ કરેલું 2020માં, 2020માં 12th પાસ કર્યું. તમે ગેસ કરો એને કેટલા પર્સન્ટેજ હશે 12thમાં? Yes. ઓકે, એક્ઝેક્ટ 50%. 12th કોમર્સનો સ્ટુડન્ટ હતો, એનું નામ નથી લેતો હું અત્યારે. 700માંથી 350 ટોટલ હતું એક્ઝેક્ટ. અને બરાબર એપીએસનો રૂલ છે, એક્ઝેક્ટ 50% પ્લસ હોય તો એપીએસ સર્ટિફિકેટ તમને મળે. એપીએસ સર્ટિફિકેટ એ જર્મનીમાં સ્ટડી માટેનું એક સર્ટિફિકેશન આવે, એમ્બેસી આપે આપણને. તો 50% હોય તો એને એલિજિબલ થઈ ગયું. પછી એના એડમિશન આવી ગયું, વિઝા મૂક્યા, પછી ટેલિફોનિક ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો. તો એને પ્રોપર આન્સર બી નહોતા આપેલા, ગુજરાતી બી મિક્સ કરેલું એને, ગુજરાતી હિન્દી બી. પછી ત્યાં એને ઇન પર્સન એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ આવ્યું, ત્યાં બી એને ઠીકઠાક ઇન્ટરવ્યૂ ગયેલું, ત્યાં ટોપિક લખાયો કે વોટ એવર જે. અમને બિલીવ જ નહોતું કે આના વિઝા આવશે, કારણ કે પરફોર્મન્સ જ ખરાબ હતું, પ્લસ પ્રોફાઇલ ખરાબ હતી. 4 વર્ષનો ગેપ, 2020 પછી 12th પછી, પ્લસ 50%, બરાબર. અને બેચલર પછી ગેપ હોય તો તમે જોબ છે કે આ તે એવું બધું તમે બતાવી શકો કે પ્રોપર વેલિડ રીઝન ગણાય, પણ 12th પછી ગેપ શું કામ, એ પણ અમે એસઓપીમાં ને બધામાં મેન્શન કરેલું, શું કરેલું એ 4 વર્ષમાં આ તે બધું. અને તમે બિલીવ નહીં કરો કે આફ્ટર ઇન્ટરવ્યૂ એના 2 દિવસમાં જ વિઝા આવી ગયેલા. અને એ ઓલરેડી અત્યારે જર્મની છે અને એનું બેચલર એ ભણી રહ્યો છે. તો એ અમારા માટે એક પ્રાઉડ મોમેન્ટ હતી કે જેને ખાસ કંઈ નોલેજ નહોતું પણ એને જવું જ હતું જર્મની, એના પણ વિઝા આવી ગયેલા. ઓનેસ્ટલી વિશાલ સર, અત્યારે ઘણા બધા લોકો એબ્રોડ જાય છે, તો શું આજના ટાઈમમાં એબ્રોડ જવું વર્થ ઇટ છે ખરું? એબ્સોલ્યુટલી વર્થ ઇટ છે, જો ક્લિયર ગોલ હોય, પ્રોપર ગાઈડન્સ હોય અને તમારે નક્કી હોય કે ત્યાં જઈને શું કરવું છે, કઈ ફિલ્ડમાં આગળ વધવું છે, તો ઓબ્વિયસ છે એબ્રોડ સ્ટડી માટે તમે જઈ શકો છો. તમારી પાસે તો ઘણા સ્ટુડન્ટ્સ આવતા હશે, તો શું એમાં એવા સ્ટુડન્ટ્સ બી હોય છે જે દેખાવડાવવામાં આવીને એબ્રોડ જવા માંગતા હોય છે? એ તો કહું ને તો એપ્રોક્સ 90% તો એવા સ્ટુડન્ટ હોય છે, પેલો ભાઈ જાય છે એટલે મારે જવું છે, મારો ફ્રેન્ડ જાય છે એટલે મારે જવું છે, મારો રિલેટિવ, મારો ભાઈ ગયો છે એટલે જવું છે. 90% તો એવા સ્ટુડન્ટ જ હોય છે. એન્ડ શું આપણે કોઈના દેખાવડામાં આવીને આપણે એબ્રોડ જવું જોઈએ ખરું? ના, એમાં તો કેવું છે, એ તો પછી સ્ટુડન્ટ ઉપર છે. અત્યારે તો જતા રહે છે, પછી ત્યાં જઈને સાચો આઈડિયા આવે છે કેટલી તકલીફ પડે છે, કેટલું સ્ટડી હાર્ડ છે, લેંગ્વેજ શીખવી કેટલી હાર્ડ છે. હવે તમે 12th સુધી તમે ઘરની બહાર નહીં નીકળ્યા હો, સ્કૂલ અને ટ્યુશન ને ઘર એટલું જ હોય. હવે 12th પછી ડાયરેક્ટ તમે ત્યાં જતા રહો તો એ બધા સ્ટુડન્ટ માટે થોડું અઘરું પડે છે. પણ ગમે તે સ્ટુડન્ટ હોય, ઓબ્વિયસ છે 3-4 મહિના તો એને તકલીફ થોડી રહેવાની, પોતાનું ફૂડ ને બધું જાતે બનાવવાનું એટલા માટે. પણ ધીમે ધીમે ત્યાંના એટમોસ્ફિયરમાં એ સેટ થઈ જાય છે. સર, વિઝા એક્સેપ્ટન્સ અને રિજેક્શનનો અને એડમિશન એક્સેપ્ટન્સ અને રિજેક્શનનો રેશિયો કેટલો હોય છે? હવે એડમિશન એક્સેપ્ટન્સ મેં તમને પહેલાં કીધું એમ, એના પર્સન્ટેજ ઉપર મળવાનું છે તમને. ઓકે, જો જે સ્ટુડન્ટને ઇંગ્લિશમાં ફ્રી એજ્યુકેશન નથી મળતું એ લોકો પછી જર્મન લેંગ્વેજમાં લેશે ને એમાં બી નથી મળતું, તો ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ પણ છે જેમાં પણ ભણવું વર્થ ઇટ જ છે, બરાબર. એની પણ વેલ્યુ ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટીની સારી છે. અને વિઝાની વાત કરીએ તો અત્યાર સુધી તો વિઝા રેશિયો સારો હતો 2025 સુધી, પણ ધીમે ધીમે એમ્બેસીમાંથી રિજેક્શન્સ આવવા લાગ્યા છે, કારણ કે જે સ્ટુડન્ટ્સ એમ્બેસીમાં ઇન્ટરવ્યૂમાં પરફોર્મ નથી કરી શકતા, આન્સર પ્રોપર નથી આપી શકતા, કે જેનું વિઝન કેવું પ્રોપર નથી લાગતું કોન્સ્યુલેટને, તો એ લોકો રિજેક્શન પણ આપે છે. સર, જ્યાં સુધી મને ખ્યાલ છે તમે ઘણા સ્ટુડન્ટ્સને કન્સલ્ટ કર્યા છે, રાઈટ? તો એમાં ઘણા નેગેટિવ રિઝલ્ટ્સ બી હશે કે વિઝા રિજેક્ટ થયા છે કે એડમિશન રિજેક્ટ થયું છે, તો એ પછી સ્ટુડન્ટ્સનું કેવું રિએક્શન હોય છે ને કેવી રીતે એ લોકો બધી વસ્તુઓ હેન્ડલ કરે છે? એમાં ઓબ્વિયસ છે વિઝા રિજેક્શન આવે એટલે ફર્સ્ટ તો એ લોકોનું ડ્રીમ હોય છે કે મારે એબ્રોડ સ્ટડી કરવું, અને આવી રીતે આટલી મહેનત કરેલી હોય પછી રિજેક્શન આવે, ઓબ્વિયસ છે થોડું ડિપ્રેસ થઈ જાય સ્ટુડન્ટ્સ. પણ એ જરૂરી નથી કે
આ તમારું ફૂલ સ્ટોપ છે. બરાબર, તમે ફરી વખત પણ વિઝા માટે ટ્રાય કરી શકો. ફરી વખત વધારે સારી ઇન્ટરવ્યૂ પ્રેક્ટિસ તમે કરી શકો. ડોક્યુમેન્ટ્સમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. તમારું આઈએલટીએસ છે, જર્મન લેંગ્વેજ લેવલ તમે વધારી શકો. ને પછી પ્રોપર પ્રેક્ટિસ કરીને તમે ફરી વખત વિઝા મૂકી શકો. ને વિઝા આવે પણ છે. એવા પણ એક્ઝામ્પલ છે અમારી પાસે કે જે પહેલી ટ્રાયમાં રિજેક્શન આવ્યું હોય અને બીજી ટ્રાયમાં 2 દિવસમાં જ વિઝા આવેલા હોય. એ રીતે. આજકાલના યુથમાં કન્સિસ્ટન્સી ઘણી ઓછી છે. તો શું તમે એવું નોટિસ કર્યું છે કે કોઈના વિઝા કે કોઈને ફેલિયર મળ્યું હોય પછી એણે કન્સિસ્ટન્સી પર વધારે વર્ક કરવાનું ચાલુ કર્યું? હા, મેં જોયેલા છે એવા સ્ટુડન્ટ કે રિજેક્ટ થાય. હવે નોર્મલી એ A1 લેવલ કરતા હોય, પછી A2 કરે જેવું તેવું, એક્ઝામ નો આપે, વિઝા મૂકી દીધા હોય, હવે તો આપણે જર્મની જવાનું છે, આ તે બધું. ઇનકેસ કદાચ રિજેક્શન થાય તો પછી એ વ્યવસ્થિત રીતે A2 લેવલ પણ શીખે છે, એક્ઝામ આપે છે, પાસ થાય છે, B1 લેવલ બી પાસ કરે છે અને પોતાની પ્રોફાઇલ ઇમ્પ્રુવમેન્ટ કરે છે અને પછી વિઝા મૂકેલા છે અને વિઝા આવેલા પણ છે. મેં એવું સાંભળ્યું છે કે જે સ્ટુડન્ટ્સ એબ્રોડ જાય છે ને એ પોતાની સ્કિલ્સ એનહાન્સ કરવા માંગતા હોય, તો તમે શું સજેસ્ટ કરશો કે સ્કિલ્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ડિગ્રી વધારે ઇમ્પોર્ટન્ટ છે? ઓબ્વિયસ છે, સ્કિલ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ ડિગ્રી પણ તમારી પાસે હોવી જોઈએ. નહીં તો તમે સીવીમાં લખો શું? બરાબર ને? એટલે ડિગ્રી તો હોવી જ જોઈએ. સાથે સાથે તમારે સ્ટડીની સાથે સ્કિલ પણ ડેવલપ કરવી જોઈએ, તો જ તમને જોબ મળવાની છે. ઓબ્વિયસ છે. અને પ્લસ જર્મની છે તો જર્મન લેંગ્વેજ તો આવડવી જ જોઈએ. તમારી પાસે ગમે એટલી ટેકનિકલ સ્કિલ હશે, પણ તમારા સીવીમાં B1 કે B2 નહીં લખેલું હોય તો તમારો સીવી એચઆરમાંથી જ આગળ નહીં વધે. ઓકે, હવે તમે ઇન્ટરવ્યુ સુધી પહોંચતા જ નથી, તમારી ટેકનિકલ સ્કિલ કઈ રીતે બતાવવાનું? એટલે જર્મની માટે પહેલા મેઇન ફોકસ તો એક તો જર્મન લેંગ્વેજ છે, સ્કિલ છે, અને ઓબ્વિયસ છે ડિગ્રી તો જરૂરી છે જ. એન્ડ આજકાલ તો એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બધા જ એબ્રોડ જવા માંગે છે સ્ટડીઝ માટે. તો શું આપણી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં કોઈ ફોલ્ટ છે કે બધા એ કવર કરવા માટે થઈને એબ્રોડ જવા માંગે છે? ના, ઇન્ડિયન એજ્યુકેશન બી સારું છે, એવી ખાસ કંઈ ખામી નથી, પરંતુ એમાં કેવું છે, બધા સ્ટુડન્ટ રટ્ટા માર કરી રહ્યા છે, ખાલી આન્સર્સ યાદ રાખવા, માર્ક્સ લાવવા, પણ પ્રેક્ટિકલ લર્નિંગ કઈ રીતે કરવું એ બધા સ્ટુડન્ટ કરતા નથી. એટલે મારા હિસાબે તો જો બધા સ્ટુડન્ટ પ્રેક્ટિકલ લર્નિંગ ઉપર પણ ધ્યાન આપે તો ઇન્ડિયામાં બી ઓબ્વિયસ કરિયર સારું જ છે. તમારા સ્ટુડન્ટનો કોઈ એવો એક્સપિરિયન્સ જે બીજા બધા સ્ટુડન્ટ્સને કે યુથને મોટિવેટ કરી શકે? હા છે ને, અમારો એક સ્ટુડન્ટ છે જે 4 વર્ષ પહેલાં જર્મની ગયેલો ત્યાં માસ્ટર કરવા માટે. એને અહીંથી A2 લેવલ કમ્પ્લીટ કરેલું, ત્યાં જઈને આઈ થિંક એણે B1 લેવલ બી કરેલું, માસ્ટર સ્ટડી બી કર્યું, બધા સબ્જેક્ટ બી ક્લિયર કર્યા. જર્મની એજ્યુકેશન સિસ્ટમમાં કેવું હોય, તમારે માસ્ટર થીસીસ કમ્પલસરી આવે. આપણે કેમ અહીંયા ઇન્ડિયામાં પ્રોજેક્ટ બનાવવાનો આવે એ રીતે. ને અમુક યુનિવર્સિટી ઇન્ટર્નશિપ પણ કમ્પલસરી કહેતા હોય છે. બરાબર, એ સ્ટુડન્ટે સબ્જેક્ટ ક્લિયર કર્યા, ઇન્ટર્નશિપ બી કરતો હતો. ત્યાં ઇન્ટર્નશિપ કંપનીવાળાએ જ એને જોબ ઓફર કરી. બરાબર છે, તો જોબ ઓફર કરી તો એમાં જે એને પરમેનન્ટ લાગી ગયો એ જોબમાં, એના ઉપર જ એનું બ્લુ કાર્ડ થઈ ગયું, વિઝા એક્સટેન્ડ થઈ ગયા, બધું જ થઈ ગયું. ત્યાંનું માસ્ટર એને કમ્પ્લીટ કરવાનું બાકી છે. એને જોબ શેના ઉપર મળેલી? અહીંના બેચલર ઉપર. અહીંયા એણે બીટેક જ કરેલું, અહીંના બેચલર, અહીંના એક્સપિરિયન્સ પ્લસ ત્યાંના સબ્જેક્ટ ક્લિયરન્સ અને ઇન્ટર્નશિપ થ્રુ એને જોબ શું કામ મળી? કારણ કે એની પાસે સ્કિલ હતી એટલા માટે. ડિગ્રી તો હજી એની પૂરી કરવાની બાકી છે આજની તારીખમાં, તો પણ એને જોબ મળેલી છે. સર, તમારા કોઈ સ્ટુડન્ટની એવી સ્ટોરી છે જે તમને ઇમોશનલી ટચ કરી ગઈ હોય? ઇમોશનલ સ્ટોરીની તો વાત કરું ને તો ઘણી બધી છે, પણ એક સ્ટોરી એવી છે કે જે હજી મને યાદ છે. એક મારો સ્ટુડન્ટ હતો કે જેના ફાધર એક્સપાયર થઈ ગયેલા. અહીંયા કંઈ ફેમિલી સપોર્ટ નહોતો. એના મધર છે તે ઘરકામ કરીને કે આજુબાજુ બીજું પરચુરણ કામ કરીને ઘર ચલાવતા હતા, પણ સ્ટુડન્ટ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તો એના મમ્મીએ રિસ્ક લીધું અને આપણે ફર્ધર સ્ટડી માટે મોકલવો છે આગળ. તો પછી એણે આઈએલટીએસ આપી, સારા બેન્ડ્સ આવ્યા, 6.5 બેન્ડ આઈ થિંક આવ્યા હશે એના. ને પછી પોતાની રીતે બી એણે એડમિશન પ્રોસેસને કરેલું, પણ એડમિશન નહોતું મળ્યું એનું. પછી તે આપણી પાસે આવેલા. પછી ઇવન મેં એમની કન્સલ્ટન્સી ફીસ પણ નથી લીધેલી. પછી એડમિશન થયું એનું જર્મનીની ટોપ સારી યુનિવર્સિટીમાં. અને પછી ત્યાં આપણે વિઝા મૂક્યા અને વિઝા આવી ગયા. ત્યાં સુધી ઝીરો ફેમિલી સપોર્ટ, રિલેટિવ સપોર્ટ. લોન લઈને એમને બ્લોક એમાઉન્ટ ને એ બધું કરેલું. ઓકે, પણ પછી જેવા વિઝા આવ્યા, એના રિલેટિવ્સ છે કે સગાવાલા છે, બધા એને કોંગ્રેચ્યુલેશન કહેવા. એવી રીતે ઘરે પણ આવી ગયા. અને ઇવન એ છોકરો જર્મની જતો રહ્યો, ત્યાં પણ રેગ્યુલર બધા એને રિલેટિવ્સ કોલ પણ કરે છે, કેમ છે દીકરા, કંઈ કામ હોય, જરૂર હોય તો કહેજે. હું ફક્ત એવું કહેવા માંગુ છું, જે લોકોને એના મુશ્કેલના સમયમાં એના રિલેટિવ્સ, ફ્રેન્ડ્સને લોકો હેલ્પ કરે તો એ
સારું છે એમ. ઇવન એ છોકરો મારી પાસે રડેલો બી છે કે સર જો બધા લોકો મારી સાથે આવું કરે છે, પણ મેં એને કીધેલું કે પેશન્સ રાખો, જીવનમાં આગળ ઘણું હશે. આગળ આજે એ છોકરો ત્યાં સક્સેસ છે, ઇવન એને ફૂલ ટાઈમ જોબ પણ લાગી ગઈ છે એ રીતે. જેમ તમે કીધું કે એ સ્ટુડન્ટ લોન લઈને ગયા હતા, રાઈટ? સો લોન લેવું કેટલું વર્થ ઇટ છે એબ્રોડ એજ્યુકેશન માટે? લોન લેવા માટે તો કેવું છે, એક તો આપણી ગુજરાત ગવર્મેન્ટ લોન આપે છે ફોરેન એજ્યુકેશન માટે 15 લાખ 15 લાખ સુધીની 4%ની. એ પણ તમારે આફ્ટર સ્ટડી રીપેમેન્ટ કરવાનું છે. પણ જે લોકો ફાઇનાન્શિયલી તકલીફ છે કે બરાબર છે, તો એ લોન લેવી વર્થ ઇટ છે. ઇવન અત્યારે તમારે એક તો એનું રીપેમેન્ટ નથી કરવાનું, આફ્ટર સ્ટડી કરવાનું છે, પ્લસ 4% 4%ના વાર્ષિક વ્યાજદરની લોન છે. એટલે જેને તકલીફ હોય એ લોકો લોન લઈને પણ જઈ શકે છે એટલા માટે. કારણ કે ત્યાં જઈને ઓપોર્ચ્યુનિટીઝ છે, ત્યાં જઈને પાર્ટ ટાઈમ જોબ કરીને પણ એ લોકો આ ખર્ચો તો કાઢી જ દેવાના છે એટલા માટે. આપણી હમણાં પીઆર બાબતે વાત થઈ, રાઈટ? સો જ્યારે સ્ટુડન્ટ્સ પીઆર માટે સ્ટ્રગલ કરતા હોય છે, તો એ સ્ટ્રગલ દરમિયાન કોઈ એવી વસ્તુ હોય છે જે સ્ટુડન્ટ્સ મિસ કરી જાય છે એમના કેરિયર રિલેટેડ કે એમની લાઈફ રિલેટેડ? એ તો મેં તમને પહેલા કીધું એમ, જર્મનીમાં પહેલો ફોકસ લેંગ્વેજ ઉપર છે. ઓકે, લેંગ્વેજ એને આવડતી હશે તો જોબ મળશે, ને જોબ મળશે તો એ પીઆરનો એનો રસ્તો. ઇવન ઘણા સ્ટેટવાળા છે પીઆરની ફાઇલ વખતે યા તો બ્લુ કાર્ડ ટાઈમે એ લોકોનું ઇન્ટરવ્યૂ જર્મન લેંગ્વેજમાં લેતી હોય છે. એનું લેવલ કેટલું છે એ પ્રમાણે એ લોકો બ્લુ કાર્ડ યા તો પીઆર આપતા હોય છે. પ્લસ અમુક સ્ટેટવાળા જર્મન સર્ટિફિકેશન B1નું સર્ટિફિકેશન માગે છે. ઓકે, તો એના ઉપરથી એનો પીઆરનો રસ્તો એનો સરળ બની જાય છે. એઝ તમે કીધું કે જર્મન લેંગ્વેજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જર્મની જવા માટે, તો જર્મન લેંગ્વેજ કેટલી ડિફિકલ્ટ છે ને કેટલા ટાઈમમાં કોપ અપ કરી શકે કોઈ સ્ટુડન્ટ? હવે ખાસ જોવા જઈએ તો ડિફિકલ્ટ ખાસ નથી. ક્લાસમાં 1.5 અવર, ઘરે મિનિમમ 1 અવર એક કામ કરે તો ઓબ્વિયસ છે આવડે. પણ પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ બધા ગ્રામરના ટોપિક જોતા જાય, રિવાઇઝ કરતા જાય. જર્મન યાદ રાખવાનો બીજો કોઈ જ શોર્ટકટ નથી. જર્મન લેંગ્વેજ આવડવાનો કે શીખવાનો કોઈ જ શોર્ટકટ નથી. એક જ છે, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. ઓકે, પ્રેક્ટિસ જો એને પ્રોપર રેગ્યુલર કરતો હશે, આજનો ટોપિક પણ રિવાઇઝ કરવાનો અને જૂનો 2 દિવસ પહેલાનો ટોપિક પણ રિવાઇઝ કરવાનો, તો જ એને આવડશે. જેને એમ હોય કે હું 2 મહિનામાં B1 કરી લઉં, અત્યારે માર્કેટમાં ઘણી એવી એડવર્ટાઇઝ પણ આવે છે કે 1 મહિનામાં જર્મન શીખો, 14 દિવસમાં જર્મન શીખો. પણ એ રિયાલિસ્ટિક નથી. બધા આવી લોભામણી એડવર્ટાઇઝ જોઈને એમાં એનરોલ થઈ જતા હોય છે. મારી પાસે પણ ઘણા સ્ટુડન્ટ એવા છે કે એ લોકો પાસેથી એમનો કોર્સ લીધેલો હોય ઓનલાઈન કે ઓફલાઈન, પછી મારે ત્યાં એનરોલ થયેલા હોય અને પછી એ લોકો આગળ A1 A2 કે B1 એ પાસ થયા હોય છે. બાકી 2 મહિનામાં B1 સુધી પહોંચવું એ થોડુંક અનરિયાલિસ્ટિક છે. એટલે પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ જાય પરફેક્શન સાથે, તો તમારું લેંગ્વેજમાં તમને સક્સેસ મળે છે. એબ્રોડ જવા પહેલાં સ્ટુડન્ટ્સમાં કઈ સ્કિલ્સ હોવી જોઈએ અને અથવા ના હોય તો કઈ સ્કિલ્સ ડેવલપ કરવી જોઈએ જેને ત્યાં જઈને હેલ્પ કરી શકે? હવે પહેલી સ્કિલ તો કુકિંગ છે, જે આપણે પહેલા વાત કરી એમ. કુકિંગ, પોતાનું ફૂડ એને જાતે બનાવતા આવડવું જોઈએ છે. નહીં તો દરરોજ એ બહાર કેટલું ખાશે? દરરોજ કઈ પિઝા તો ખાવાનો નથી, બરાબર છે? એટલે કુકિંગ પ્લસ કોમ્યુનિકેશન સ્કિલ. કોઈ બી જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા જાય, બરાબર છે, એનો ત્યાં પ્રભાવ કેવો પડે છે, આન્સર એ કઈ રીતે આપે છે, પોતાને તે કઈ રીતે પ્રેઝન્ટ કરે છે, એ સ્કિલ જો એ શીખી જાય તો એના માટે એ સારું રહેશે. ઘણા બધા સ્ટુડન્ટ્સને તમે એબ્રોડ જવા હેલ્પ કરી છે, રાઈટ? સો કોઈ એક એવો પોઝિટિવ ચેન્જ જે સ્ટુડન્ટ્સમાં દેખાઈ આવે છે એબ્રોડ જયા પછી? આજના યુથમાં સૌથી પોઝિટિવ ચેન્જ એ છે કે લોકો વધારે અવેર અને ગ્લોબલી માઇન્ડેડ બની રહ્યા છે. તે લોકો એજ્યુકેશન, કરિયર અને ઓપોર્ચ્યુનિટીઝને ફક્ત ટ્રેડિશનલ વેથી જ નહીં, પણ ન્યૂ પોસિબિલિટીઝ લાઇક એબ્રોડ સ્ટડીઝ, સ્કિલ્સ અને એન્ટરપ્રેનરશિપ તરફ પણ વધારે એક્સપ્લોર કરી રહ્યા છે. અને એવો કોઈ નેગેટિવ ચેન્જ? નેગેટિવ સાઈડ એ છે કે ઘણા યુદ્ધમાં ઇમ્પેશન્સ અને કમ્પેરિઝન બહુ વધી ગઈ છે અને સોશિયલ મીડિયા જોઈને જલ્દી સક્સેસની એક્સપેક્ટેશન રાખવામાં આવે છે, જે રિયલ જર્નીની કન્સિસ્ટન્સી અને પેશન્સને ડિસ્ટર્બ કરે છે. અને બીજી એ વાત છે, એટલે કે ફોકસ અને ડિસિપ્લિન એ કાયમ રાખે તો આ ચેલેન્જ ઇઝીલી બેલેન્સ થઈ શકે છે. તો વિશાલ સર, તમારા અત્યાર સુધીના એક્સપિરિયન્સ ઉપરથી ઇફ તમારી સામે હાલ 18 વર્ષની ઉંમરના વિશાલ કથિરિયા ઊભા હોય તો તમે એમને શું સલાહ આપશો? હું એમને એક જ એડવાઇસ આપીશ, જલ્દી ડિસિઝન ના લો, પણ ક્લેરિટી સાથે ડિસિઝન લો. સોશિયલ મીડિયા યા બીજાની સક્સેસ જોઈને નહીં, પણ પોતાની ઇન્ટરેસ્ટ, સ્કિલ્સ અને લોંગ ટર્મ ગોલ સમજીને પાથ ચૂઝ કરો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત, કન્સિસ્ટન્સી અને પેશન્સને અંડર એસ્ટિમેટ ના કરો. આજે જે તમે ડેઇલી એફર્ટ મૂકશો એ જ તમારું ફ્યુચર બનશે અને એ જ
તમારું ફ્યુચર ડિસાઇડ કરશે. શોર્ટકટની પાછળ ના ભાગો, પણ સ્માર્ટ વર્ક સાથે હાર્ડ વર્ક પણ જોઈન કરો. અને બીજું, કમ્પેરિઝન બંધ કરો. બીજાની ટાઈમલાઈન સાથે પોતાની લાઈફની કમ્પેર ન કરો. અને જો કરશો તો પ્રેશર બહુ જ વધશે, અને પોતાના પેસ પર કન્સિસ્ટન્સ રહેશો તો ગ્રોથ ગેરંટીડ મળવાનો જ છે તમને. વિશાલ સર, આ પોડકાસ્ટ ખૂબ જ સારો રહ્યો અને આ પોડકાસ્ટમાં એજ્યુકેશન સિવાય ઘણી બધી રિયલ લાઈફ સ્ટોરીઝ પણ જાણવા મળી છે. થેન્ક યુ વિશાલ સર, તમારો ટાઈમ સિપ ઓફ સક્સેસને આપવા માટે. થેન્ક યુ.